મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર. હવે લગ્નને લઈને સુપ્રીમ કોર્ટનો કડક આદેશ. જાણો, નહીતર લગ્ન થશે કેન્સલ. હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો. સીએમ પર કડક કાર્યવાહી અને ચૂંટણી પંચે પાઠવી નોટિસ. જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. ભારત દેશના વડાપ્રધાનનું ગુજરાતમાં આગમન. અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આજે તેઓ 2 જનસભાને સંબોધન કરશે. એરપોર્ટથી હેલિકોપ્ટર મારફત તેઓ સીધા ડીસા જશે, જ્યાં જનસભાને સંબોધન કરશે. આ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિંમતનગર જશે, જ્યાં બીજી જંગી સભાને સંબોધન કરશે. ત્યારબાદ ચૂંટણી પંચે પાઠવી નોટિસ. રાજકોટ લોકસભા સીટના ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા લોકસભાના ખર્ચો રજૂ કરવાના સૂચના અપાઈ હતી. સૂચના બાદ અપક્ષ દ્વારા પોતાના ખર્ચાઓ રજૂ કરાયા છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ હજુ સુધી પોતાના ખર્ચ રજૂ કર્યા નથી. કલેક્ટરે ભાજપ ઉમેદવાર રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીને નોટિસ પાઠવી 2 દિવસમાં ખર્ચ રજૂ કરવા માટે સૂચના આપી છે. જેમાં રૂપાલાનો ખર્ચ અંદાજે 16.66 લાખ અને ધાનાણીનો ખર્ચ ₹5.46 લાખનો હિસાબ માંગ્યો છે. આગળના મહત્વના સમાચાર. લાંબા સમયથી રૂપાલા સામે ચાલતા વિવાદનો અંત આવ્યો છે. મતદાન પહેલા ક્ષત્રિયો આંદોલનની તલવાર મ્યાનમાં મૂકી દીધી છે. ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તા સમજુબા જાડેજાએ સોશિયલ મીડિયામાં મોટી જાહેરાત કરી છે. તેણે ભાજપની કોઈપણ સભામાં હોબાળો કે વિરોધ ન કરવા અપીલ કરી છે. પીએમ મોદી ગુજરાતમાં આવી જાહેર સભા યોજે એ પહેલા ભાજપ અને રૂપાલા સામે ક્ષત્રિયોએ શાંતિનો માર્ગ અપનાવ્યો છે. એટલું જ નહીં મિત્રો, હવે પુરુષોત્તમ રૂપાલાને લઈને ખાસ સમાચાર સામે આવ્યા છે. તેના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે. સૌરાષ્ટ્ર અને રાજકોટનો પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં ઊભો રહેશે. 4 મેના રોજ રાજકોટમાં સમગ્ર પાટીદાર સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે, જેમાં ઘણા પાટીદારના દિગ્ગજો આવી શકે છે. આ દરમિયાન કડવા અને લેવા પાટીદાર સમાજના લોકો એક સાથે જોવા મળશે. હવે મુખ્યમંત્રી પર કડક કાર્યવાહી. દિલ્હી પોલીસે અમિત શાહના એડિટેડ વિડીયોના મામલામાં તપાસનો વ્યાપ વધાર્યો છે. પોલીસ ટીમોને 7 રાજ્યોમાં મોકલવામાં આવી છે. પોલીસ ઝારખંડ, યુપી અને નાગાલેન્ડના કોંગ્રેસના નેતાઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સાથે પોલીસે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પણ નોટિસ મોકલી છે. આ ઉપરાંત આસામના એક કોંગ્રેસી કાર્યકર્તાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વિડીયો શેર કરનારા સોશિયલ મીડિયા હેન્ડલ્સની પણ તપાસ કરી રહી છે. હવે હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો. ગુજરાત હાઈકોર્ટમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને પડકારતી કોંગ્રેસની પીએલઆઈને નકારવામાં આવી છે. આ અરજી પર સુનાવણી કરવાનો કોર્ટે ઇનકાર કર્યો છે. આને લઈને ઇલેક્શન પિટિશન ફાઇલ કરવા કહેવાયું છે. સુરતના અરજદાર ભાવેશ પટેલે આ અરજી કરી હતી, જેમાં દાવો છે કે સુરતમાં મતદારોને નોટાના અધિકારીથી વંચિત રખાયા છે, જેથી અરજદારે ભાજપના ઉમેદવારને બિનહરીફ કરવાના નિર્ણયને રદબાતલ કરવા માટેની માંગ કરી હતી. હવે લગ્નને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો કડક ચુકાદો. એક કેસની સુનાવણી સમયે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જરૂરી વિધિ કરવામાં આવી ન હોય તો હિન્દુ લગ્ન રદબાતલ છે અને નોંધણી આવા લગ્નને માન્યતા આપતી નથી. લગ્ન એ માત્ર ગાવાની, નાચવાની કે ખાવા પીવાની કે દારૂ પીવાનો કાર્યક્રમ નથી. હિન્દુ લગ્નને માન્ય રાખવા માટે 7 ફેરા જેવી યોગ્ય વિધિ જરૂરી છે. લગ્ન એ ભારતીય સમાજની એક મહત્વપૂર્ણ ઘટના છે, જે પુરુષ અને સ્ત્રીને પતિ પત્નીનો દરજ્જો આપે છે.